બરવાળામાં નગરપાલિકાની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર. બરવાળામાં બીજેપીનું પલડું ભારે. બરવાળામાં બીજેપીના ભવ્ય વિજય બાદ હાલ અલગ વોર્ડમાં ભવ્ય રેલીઓ બહાર યોજાઈ હતી, જેમાં વિજય થયેલ ઉમેદવારોએ આપી પ્રતિક્રિયાઓ. રિપોર્ટર જયદેવ વી મંડીર. નમસ્કાર, હું દીપક રાણપુરા, ભાજપનો અગ્રણી છું બરવાળામાંથી. અને ખાસ એટલું જ કહેવાનું છે કે આજે ભારતીય જનતા પાર્ટીને બરવાળા નગરપાલિકાની 24માંથી 23 બેઠકો મળી છે. એનું એક અને માત્ર કારણ એક જ છે કે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ વિકાસના કાર્યો કર્યા છે અને આગામી પણ કાર્ય કરશે, કારણ કે નરેન્દ્રભાઈ મોદી અમારા અગ્રણી છે અને એવા જેમની પ્રેરણાથી અમે ખૂબ સારું કામ કરી શકીએ છીએ. અમિતભાઈ શાહ છે, અહીંયા ભૂપેન્દ્રભાઈની સરકાર છે અને સાથે અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે. જ્યારે આવી સરસ સરકાર ચાલતી હોય ત્યારે આ ટ્રિપલ એન્જિનની સરકાર અમારી બરવાળામાં એ ખૂબ કામ રંગ લાવવાની છે. ખૂબ વિકાસના કામો થયા છે અને હજી પણ અમે કામ કરવાના છીએ. માટે બરવાળાના નગરની તમામ નાગરિકોનો અમે આભાર માનીએ છીએ અને તેઓને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ કે આવું સરસ મતદાન કરવાથી એક અમને વેગ મળવાનો છે અને અમે ભારતીય જનતા પાર્ટીના શિખરો સીર કરવાના છીએ. વસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. પરમાર વોર્ડ નંબર 1માંથી અમે 4 ઉમેદવાર જીત્યા છીએ. એનો મતલબ એવો છે કે વોર્ડ નંબર 1માં અત્યાર સુધીમાં ક્યારેય આવો વિકાસ થયો નથી. 10 કરોડ રૂપિયાના કામ થયા છે વિકાસના. એને આધારે પેનલનો 4 વિજય થયેલો છે અને તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર વોર્ડ નંબર 1ના. માતા કી જય. હું દક્ષાબેન કલ્પેશભાઈ પરમાર બરવાળા નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ઉમેદવાર તરીકે ભાજપની સીટ પર ચૂંટાઈને આવી છું. અમારે 4 ઉમેદવારનો વિજય થયો છે. આ વિજય બદલ હું વોર્ડ નંબર 1ના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હંમેશા વિકાસના કાર્યો અહીંયા થતા રહ્યા છે અને આગળ પણ વિકાસના કાર્યો કરવા માટે જનતાએ અમને સિલેક્ટ કર્યા છે. એના માટે હું જનતાની ખૂબ ખૂબ આભારી છું.